અહીં નારિયેળીના પાનમાંથી બનાવવામાં આવે છે ઘર સુશોભિતની વસ્તુઓ। ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ભવાની રોડ વિસ્તારમાં નારિયેળીના પાનમાંથી ઘર સુશોભિતની વસ્તુઓ બનાવી લોકો રોજગારી મેળવી રહ્યા છે। નારિયેળીના પાનમાંથી વસ્તુઓ બનાવતા રાહુલભાઈ બોરીચાએ જણાવ્યું હતું કે મારી હાલની ઉંમર વર્ષ 24ની છે અને 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે। ત્યારબાદ 2 વર્ષ સુધી હીરાનો વ્યવસાય કર્યો હતો, પરંતુ રોજગારી ન મળતા હું આ વ્યવસાય સાથે જોડાયો છું। રોજે 1200 રૂપિયાથી 1500 રૂપિયા સુધીની રોજગારી મળી રહે છે। મારા પપ્પા 40 વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલા હતા, ત્યારબાદ હું જોડાયો। નારિયેળીના પાનમાંથી સાવરણા, ટોપલા જેવી જુદી જુદી વસ્તુઓ બનાવી સારી એવી કમાણી કરી રહ્યા છે। નારિયેળીના પાન દરિયાકાંઠા વિસ્તારમાં આવેલ બગીચાઓમાંથી ખરીદવામાં આવે છે। પ્રતિ એક પાન તેઓ 5 રૂપિયાનું ખરીદે છે અને ગૂંથીને 16 રૂપિયામાં વેચી રહ્યા છે। એક વ્યક્તિ રોજના 1200થી 1500 રૂપિયા સુધીની રોજગારી મેળવી રહ્યા છે। ત્યારે ભવાની રોડ વિસ્તારમાં લગભગ 90થી 100 જેટલા વ્યક્તિઓ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને સારી એવી રોજગારી મેળવે છે। નારિયેળીના પાનમાંથી સાવરણા, ટોપલા, ઝૂંપડી તથા અનાજના ગોડાઉનમાં આ ગૂંથેલા પાનનો ઉપયોગ કરવામાં આવે છે। ગૂંથેલા પાનનું વેચાણ મહુવા, તળાજા, ભાવનગર સહિતના શહેરોમાં કરવામાં આવે છે અને એક વ્યક્તિ રોજે અંદાજિત 60થી 70 જેટલા પાંદડાઓને ગૂંથે છે। સાથે સાથે સાવરણા પણ બનાવવામાં આવે છે, જે પ્રતિ એક નંગ 20 રૂપિયા મળી રહ્યા છે। શું છે આપનું નામ? રાહુલભાઈ। આપની ઉંમર વર્ષ? 28। ક્યાં ધોરણ સુધી અભ્યાસ કર્યો? હવે 10। આપ હાલ ક્યાં વ્યવસાય સાથે સંકળાયેલા છો અને કેટલા વર્ષથી વ્યવસાય કરો છો? આ મારા પપ્પા 40 વર્ષથી 50 વર્ષથી કરતા, એ અત્યારે ગેરહાજર થઈ ગયેલા છે, બરાબર। એનો હાટનો ધંધો હું લીધેલો છે બનાવવા માટે। એ સાવલા બનાવવાની વેરાયટી છે, બરાબર। આજે સાવલા હોય એમાં ઉપયોગ ઝૂંપડા કરી શકશે, રેસ્ટોરન્ટ કરી શકશે છે, પછી ચાપડામાં જે કે ઢોરમાળને સાયો કરવા માટે હાલે છે, અને વરસાદ આવતો હોય તો એને ઉપર નાખીને કાગળ ઢાંકવા માટે ચાલે। હવે આ સાવલા બનાવવામાં તમારે ખર્ચો કેટલો થાય છે અને કઈ જગ્યાએથી તમે મટીરિયલ લાવો છો? આ મટીરિયલ લાવી છે અમે વાડીઓમાંથી, બરાબર। વાડીઓમાંથી લાવી છીએ ને એમાંથી અમારે 5 રૂપિયાનું એક લાવી વેચાતું, બરાબર। એમાં અમારી મહેનત પડે બહુ, પછી એમાં અમે ખર્ચો હાંડિયા ગાડીઓનો ભાડું ખર્ચો કાઢવો પડે, એટલે અમારે 6 રૂપિયા પાંદડું ઘરમાં પડે ને વેચવાનું અમારે 16 રૂપિયાનું એક। હવે આપ આ બનાવવા સાથે અન્ય કયો વ્યવસાય કરો છો? એટલે સાવણા માટે ઉપયોગ કરીએ કે આપણે વારવા માટે ઉપયોગ કરીએ કે, અને બનાવીને અમે 30 રૂપિયામાં 20 રૂપિયામાં વેચીએ કે સાવણાની। હાલો જ આ ઉપયોગ પાછા કરીએ કે છે, બરાબર। ડુંગળીના વાગીન હોય એમાં ખેડૂત હોય ડુંગળીના ઉપયોગમાં કરીએ કે છે, બરાબર। એમાં ચદ્દરના ડબ્બા ભરાતા હોય કે એલગાડી ભરાતી હોય, બરાબર। ને એમાં હેઠે ડુંગળીના બાંધેલાને હેઠે પાથરે છે, પછી ડુંગળી બગડે નહીં। આ વસ્તુ જાય છે બાર હરણિયા, પંજાબ, આખી બહુ જાય છે, ગુજરાતની બારોબાર જ જાય છે આ વસ્તુ ને ઉપયોગ કરીએ કે છે। આમાં એડના અમારા મહુવાના ઓલામાં એડમાં વધારે ઉપયોગ કરે છે, બીજા ઉપયોગ નથી કરતા। એક ભાવનગર ઉપયોગ કરીએ કે છે, એક મહુવાના એડમાં ઉપયોગ કરીએ કે છે।